હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું આજના સન્ડેના વ્લોગમાં અને ફૂલ એન્જોય. આજે તો ફૂલ મસ્તી. અને સુરત ગયા છે કેવલ, આજે સવારે વહેલા જતા રહ્યા હતા કેમ કે સુરતમાં ઈ કોમર્સનો એક્સપો છે, તો એને રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો એ ગયા હતા. અને એકવાર તો જઈએ એવા, આજે ગયા છે એ પાછા. અને હું, કોમલ, આશીષભાઈ ને બધે પાછા જવાના છે આજે. અત્યારે હમણાં જમીને ફ્રી થઈ જાય પછી અમે લોકો નીકળવાના છીએ, અમે જવાના છીએ કેમ કે થોડું ઘણું એક્સપ્લોર કરીએ તો ખબર પડે કે કેવી કેવી બધી વસ્તુ છે ને શું છે ને બધું ખબર પડે. એટલે જવાના છીએ. મેં કીધું જો આજે જમવાનું બનાવી નાખું કીધું. અને આજે થોડુંક છે ને કેવું કે સવારનો નાસ્તો બાકી છે અને બધું ભેગું થઈ ગયું છે. મારે માધવન જાઈ ગયો ને પછી એને થોડીક વાર બધું ખવડાવવાનું, તે બધી દવાને બધું પીવડાવ્યું, બધું કરાવ્યું. અને પપ્પા લોકો નીચે જતા હતા, નવડાવીને ફ્રેશ કર્યો પપ્પાએ. પછી એને ફીડિંગ ને બધું કરીને પછી એ લોકો ગયા નીચે. મેં થોડીક વાર બધા છોકરા, આજે સન્ડે છે ને તો બધા છોકરાઓ નીચે રમતા હોય. અને એને બધા છોકરાઓ આમ રમતા હોય ને તો એને બહુ ગમે. કોઈ છોકરું બોલાવે ને તો એને એટલી બધી મજા આવે ને, આમ હૈસા જ કરે, રમે એની યાર. આજે સન્ડે છે ને બધા છોકરાઓ નીચે રમતા હતા. મેં નીચે લઈને જાઓ એ થોડીક વાર રમે ને તો એ મજા આવે ને એમ. અને છોકરા સાથે છોકરું રહીને થોડુંક શીખે એમ. એટલે પપ્પા લોકો ગયા છે નીચે એને લઈને. અને મેં કીધું તમે લોકો નીચે જાઓ ત્યાં હું રસોઈ બનાવી નાખું, ફ્રેશ કામ ને બધું કરીને ફ્રી થઈ હજી. મેં લાવ પહેલાં કરી નાખું. એટલે રસોઈ બનાવીને ફ્રી જમીને ફ્રી થઈને પછી અમે લોકો નીકળશું. એટલે ત્યાં સુધીમાં કીધું કોમલી ફ્રી થઈ જાય એટલે ત્યાં જઈને પછી કેવલ મળશે. કેમ કે કેવલ સવાર વહેલા જતા રહે, મોરબીથી આવ્યા હતા ને તો એટલે જો ગયા છે ને. આજે પવન બહુ બધો છે. જો જમીને ફ્રી થઈ ગયા અને નીચે ઉતરી ગયા. ફોન આવ્યો કે અમે નીચે આવી કે નીચે ઉતરી કે અમે આવી ગયા. અમે કઈ ના ઊભા છે, હજી આવ્યા નથી કોઈ. કાકા ને જે ચીકલો છે ને મારો દીકરો, જે ચીકલો છે ને કલો, જે ચીકલો છે ને સૂતો તો બિચારો, મેં ઉઠાડ્યો. બોલ, મેં તો નીચે ગાડીમાં જઈને સુવડાવી દઈશ. તો એ લોકો હજી આવ્યા નથી. અમે રાહ જોતા હતા ક્યારના કે ક્યારે આવે. મીમી આવે છે, ભાઈ આવે છે, ચાચી ને ચાચુ હમણાં આવશે જોઈજે. હવે કેવલ ને એ લોકો ત્યાં હશે જ કેમ કે કેવલની સવારના ગયા છે. આવ્યા એમ કહેતા હતા કે હજી આવ્યા નથી. એમ જો કાના ચાચી ચાચુ આવ્યો, જલ્દી એમ જો. બહુ મસ્તનો એક્સપો છે, ત્યાં જઈને તમને એક્સપ્લોર કરાવશું. અમે કરશું ને તમને કરાવશું. ચાલ ખોલો 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 ખોલો. જય શ્રી કૃષ્ણ. સૂતો તો બિચારો, ઉઠાડો. ઠીક છે નીચે આવી ગયા. અમે કઈ ના ઉભા. એ મીમી આવ્યો. મામા દીકલો શું ગલે શું થયું હજી તો ઉઠો છે માં કાના કોમાં આવતી હા ચાલો. જો અંદર ઈ કોમર્સ અંદર પેલા એક્સપોમાં જઈને આવ્યા અને અંદર ગળદી એટલી. અને આમ ગરમી તો જો કે નહોતી થતી કેમ કે ફૂલ એસી ચાલુ હતા અંદર, એટલે છે ને ગરમી તો નહોતી થતી. અને આ ભાઈ જો સૂઈ ગયો હતો એટલે વાંધો નહોતો. હવે ઉઠો છે એટલે ધમ પછાડા ચાલુ પાછા. જો એને જો ઊંચો કરો ને નીચો કરો ને જો ઘણા બધા ઈ કોમર્સ વાળા. પછી કોઈ બી તમારે પ્લાસ્ટિક, સ્ટીલ્સ કોઈ બી વસ્તુ લેવી હોય ને બધી વસ્તુ તમને આમ મળી જાય. કોન્ટેક્ટ્સ ને બધું લઈ લો ને એટલે ઘણું સારું પડે એમ કે આમ ક્વોન્ટિટીમાં કેટલું લેવાનું ને શું છે ને બધું એમ. જો બધી વસ્તુ જેને જે જોઈએ ને બધું મળી જાય એમ હતું. ઘણી બધા મહિલા નહીં કોમલ? યસ યસ. આશીષભાઈ ને એ લોકોને બધી કેટલી બધી પ્રોડક્ટનું બધું કરવાનું હતું. એ બધી વસ્તુ મળી ગઈ. ઘણું બધું આમ થઈ ગયું એમ. એને એવું હતું કે એમ ક્વોન્ટિટીમાં લેવું હોય તો એ મળી જાય. તમારે કોઈ અમુક લોકો એવા હતા કે સિંગલમાં તમારે લેવું હોય તો એ મળી જાય. બધી રીતે તમને એમ જેમ તમને સૂટેબલ થાય એવી રીતે બધું હતું. અને તમારે ઘર માટે લેવું હોય કે પછી સેલિંગ કરવા માટે લેવું હોય, ઈ કોમર્સના એટલે બહુ બધા સ્ટોલ હતા કે તમારે આમ ક્વોન્ટિટી પ્રમાણે જોતું હોય ને તો બધું મળી જાય. બહુ સરસ બધી વસ્તુ હતી એમ. જો રસ્તામાં પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે. ચાલો બધા પાણીપુરી ખાવા. જો આવી રીતે રસ્તામાં મેં પહેલી વાર ખાધી. આવી રીતે મેં નથી ખાધી.
બસ પતી ગયું મેડમ તમારું મારું પૂરું. સરસ લે કોમલ લઈ લે આ જો હે માધવન એને એવું જોઈએ હચવાય ને કાંઈક બોલાવે જ નહીં હચવાતો રી કરતો હોય નહીં કરવા દેવાય હા રખો ત્યાંથી ઘરે આવ્યા અને અમે ત્યાં જ પ્લાન ચેન્જ કરી નાખ્યો હતો કે અમારે જવું હતું વીઆરમાં અને અમે ત્યાંથી રિટર્ન થઈ ગયા હતા તો વળી પાછી ખુશી કહે કે વીઆરમાં જઈ આવી હાલો ને કે આટો મારી આવી વળી પાછા અમે લોકો વીઆરમાં ગયા તો વીઆરમાં ત્યાં ગયા ને અને ત્યાં કંઈ ટ્રાફિક અને અંદર નીચેનું બેઝમેન્ટનું પાર્કિંગ હતું ને એ તો ફૂલ થઈ જ ગયું હતું પણ ઉપરનું જે બહારનું પાર્કિંગ હતું ને ત્યાં એટલી ટ્રાફિક ત્યાં ગાડી મૂકવાની કંઈ જગ્યા નહોતી ત્યાંથી આમ ગયા રસ્તા ઉપર જોતા જોતા ગયા વળી ત્યાંથી પાછા સર્કલ ફરીને પાછા નીકળી ગયા પાછા રિટર્ન થઈ ગયા નવસારી આવવા માટે કેમ કે બહુ બધું ટ્રાફિક બહાર જ એટલું હતું તો અંદર કેટલું પબ્લિક હોય એટલે પછી આજે પાછો સન્ડે હતો ને એટલે થોડું વધારે પબ્લિક હતું એટલે પછી અમે અંદર ત્યાં ન ગયા હવે કીધું આશીષભાઈ કે જવું જ નથી કે આ ગાડી મૂકવાની જ જગ્યા નથી કશે તો પછી કેવી રીતે જવું એમ પછી ત્યાંથી આવી ગયા આવીને પછી ઘરે આવ્યા હું ગાવે છે હવે તો ઘરે આવ્યા ઘરે આવીને એક ફ્રેન્ડ આવી ગયા હતા બેસવા તો બેઠા અત્યાર સુધી લેટ થઈ ગયું માધવનને રમાડવા આવ્યા હતા પછી માધવન રમતા રમતા સૂઈ ગયો એને સુવડાવ્યો અત્યારે ને પછી એ લોકો કેટલા 8:15 8:30 છે ગયા એટલે હવે જમવાનો આવ્યો તો કંટાળો બનાવવાનો જમવાનો તો જોકે નહોતો આવ્યો બનાવવાનો કંટાળો આવ્યો હતો એટલે પપ્પા કે તો એ કે લઈ આવું કે એમ એટલે પપ્પા છે ને વડાપાઉંના દાબેલીને લેવા ગયા હતા જો પપ્પા એ લઈને આવ્યા છે અને કેવલને આજે થશે આવતા લેટ એને 10:30 11 વાગી જશે એટલે એ લેટ આવશે કે તમે તમારું કર્યું હોય કે અમે કે જમીન આવશો કે એટલે એ બધું એનું પતાવીને આવશે ને ત્યાં સુધી લગભગ અમારે માધવનનો સુવાનો બીજો અડધી ઊંઘ થઈ ગઈ છે 10:30 થી સુઈ જ જાય છે હવે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ બોલતે મહાદેવ હર ઊંઘ આવે ના ના જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ 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 હા પપ્પા કાલે પાર્સલ આવે સવારે કિટી પટેલમાં બ્લેડ સરસ ચાલો જમવા બેસી જાય ભૂખ લાગી ભૂખ તો કાંઈ નથી. ઈચ્છા થઈ પણ ભૂખ નથી લાગી હા અને આજે અમે એક્સપોમાં ગયા હતા એટલે હું તો જો કે પહેલી વાર ગઈ છું ત્યાં એટલે હું કોઈ દિવસ આવી રીતે કોઈ એક્સપોમાં ગઈ જ નથી અને હું એક્ઝિબિશનમાં ઓછી જાઉં એમ બહુ વધારે બધી એક્ઝિબિશનમાં જવાનું જો કે એક્ઝિબિશનમાં બધી યુનિક વસ્તુ હોય બધું હોય અને આ એક્સપો તો જો કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી લગભગ પહેલી વાર થયો છે ઈ કોમર્સનો એમ અને બહુ ખાસું એવું મોટું હતું ને બધી બાજુથી પબ્લિક હતું બોમ્બેથી હતું રાજકોટથી કેટલી જગ્યા ઉપરથી હતા એમ અને જે ઓનલાઈનનું કરતા હોય ને એ લોકોને તો ખાસું એવું પ્રોફિટ થાય એવું હતું એમ તમને બધી જગ્યા ઉપરથી તમારે બધી વસ્તુ ગોતવી હોય કેમ કે તમે સેલિંગ કરતા હોય આ કેમ કે પ્લાસ્ટિકનું સેલિંગ કરતા હોય કે કોઈ સ્ટીલનું સેલિંગ કરતા હોય ટોયઝ હોય છોકરાઓની બોટલ હોય એ બધું સેલ કરતા હોય ને તો ઓનલાઈન ઈ કોમર્સ પર સેલ કરતા હોય એમેઝોન ફ્લિપકાર્ટ મીશો છે એ લોકોને તો બધાને બહુ બધી વસ્તુ હોય જાણવા જેવું બધું ઘણું બધું હતું ચાઇનાથી તમારે ત્યાંથી મંગાવવું હોય ડાયરેક્ટ ત્યાંથી તમે મંગાવી આપણે જઈ ન વખતા હોય તે મંગાવવું હોય તોય તમને બધી હતું એમ ખાલી કોન્ટેક્ટ્સને બધું લઈ લેવાનું એમ એટલે તમને પછી તમે ગમે ત્યારે એને કોલ કરો કે મેસેજ કરી શકો એની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો એમ ઘણું બધું હતું ઘણું બધું જાણવા મળ્યું જોકે હું તો પહેલી વાર ગઈ એટલે મને ઘણું બધું જાણવા મળ્યું એટલે આવી રીતે ઘણું બધું આપણે એક્સપ્લોર કરીએ ને તો બધી બહાર નીકળીએ તો ઘણું બધું જાણવા મળે એમ જોકે હું તો અંદરથી ગઈ તો કેમ કે માધવન નાનો હતો ને એના કારણે છે ને બહુ ખાસી એવી જગ્યા પર ઊભું નહીં પણ પછી સૂઈ ગયો હતો ને તો પછી બધી જગ્યા પર હું એક્સપ્લોર કર્યું એમ અમે બાકી હું ને થોડી વાર કોમલ પાસે તો થોડીક વાર મારી પાસે તે એડજસ્ટ થઈ જાય તે હોય ને એટલે વાંધો ન આવે પણ હજી નાનો છે ને ફીડિંગ કરે છે ને એટલે એને લઈને જવો પડે બાકી એને મૂકીને જાય ને તો આમ ઘણું બધું આપણે પૂછવું હોય જાણવું હોય બધું જાણવા મળીએ એમ કેવલ તો અમે પહોંચ્યા ને કેવલ ત્યાંથી નીકળ્યા કેમ કે કેવલને કામ હતું એને જવાનું જ હતું ત્યાં એટલે એ લોકો ગયા હતા કે એને સ્ટીકરવાળા બધા બહુ બધા સ્ટોલ હતા અંદર એટલે એને જાણવાનું જ હતું એ લોકોને બધું લેવાનું હતું એટલે એ લોકો ગયા હતા
ચાલો તો હવે ભૂખ લાગી છે, જમી લઈએ. પછી માધવન હમણાં જાગશે અને જગાડીએ ના, જમી લઈને પછી જગાડી, નહીતર પછી એ ઉઠશે ને તો પછી એમાં રમાડવા બેસી જઈશું ને તો જમવાનું રહી જશે એમાં. ચાલો મસ્ત જમવા બેસી ગયા. ચાલો બધા જમવા. ગઈકાલ રાતે કેવલ લોકો લેટ આવ્યા હતા અને કેવલની સાથે એના ફ્રેન્ડ આવ્યા હતા મોરબીથી. તો વાતચીતમાં એટલા બધા પડી ગયા હતા ને કે છે ને પછી થાકીને સૂઈ ગયા. એ લોકોય થાક્યા હતા કાલે, તો હું એટલી થાકી હતી એટલે પછી સૂઈ ગયા હતા. એટલે બ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો કાલે, એટલે કીધું અત્યારે હું એડિટ કરતી હતી તો મને યાદ આવ્યું બ્લોગ તો પહેલાં એન્ડ કરી દઉં. સારું ચાલો, આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, હર હર મહાદેવ.